નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MSM3 અર્થશાસ્ત્ર પેપર નંબર 302ના વિડીયોની અંદર આપણે વ્યાપારની શરતોનો ખ્યાલ, તેનો અર્થ અને તેના પ્રકારોની સમજૂતી મેળવશું. સૌપ્રથમ તો વ્યાપારની શરતો શું છે એને થોડી સારી રીતે જાણજો, જેનાથી પ્રકારો બહુ સરળતાથી સમજાઈ જશે. અહીંયા ઉપર ડિસ્પ્લેની અંદર તમે જોઈ શકો છો કે આંતરરાષ્ટ્રીય વેપારથી હંમેશા લાભ થાય છે, પરંતુ કયા દેશને કેટલો લાભ થાય છે તેની માહિતી મેળવવા માટે વ્યાપારની શરતો મહત્ત્વની પુરવાર થાય છે. એટલે આગામી બધા આપણે જે સિદ્ધાંતો જોયા, આંતરરાષ્ટ્રીય વેપાર એક દેશ બીજા દેશ જોડે કરે છે, પરંતુ ચોક્કસથી કયા દેશને કેટલો લાભ થશે તેની જો સમજૂતી મેળવવી હોય તો એના માટે વ્યાપારની શરતો જાણવી જોઈએ. સામાન્ય રીતે જે કિંમતે બંને દેશો વચ્ચે વસ્તુના પ્રમાણની લેવડ દેવડ થાય છે તેને વ્યાપારની શરતો કહે છે. એટલે જો એની PTLs વર્ષે મસ્ત વ્યાખ્યા આપી છે, બહુ ઇઝી સમજાઈ જશે તમને, કે કોઈ એક દેશ નિકાસી વસ્તુના જે ભાવ મેળવે છે તેના બદલામાં આયાતી વસ્તુના જે ભાવ ચૂકવે છે તે બંને વચ્ચેના સંબંધોનું માપ એટલે વ્યાપારની શરતો. ટૂંકમાં કહેવાનો અર્થ અહીંયા છે કે આપણે જે નિકાસ કરી રહ્યા છે તેના બદલામાં કેટલી આયાત કરી શકીએ છીએ, આ બંને વચ્ચેના સંબંધોનું માપ એટલે વ્યાપારની શરતો. હવે વ્યાપારની શરતો કાં તો અનુકૂળ હોય કાં તો પ્રતિકૂળ હોય, અને આને થોડી બે રીતે સમજો. એક તો વસ્તુ વિનિમય પ્રથાની સિસ્ટમથી વ્યાપારની શરતો છે, એક શરત એવી છે, અને બીજી છે એ જ્યારે નાણાંનું અસ્તિત્વ છે એની વાત છે. એટલે કે જો કોઈ વસ્તુના બદલામાં બીજી વસ્તુ, એટલે કે ધારો કે નિકાસોના બદલામાં આયાત કેટલી મેળવી શકીએ છીએ, યાદ રાખજો, નિકાસોના બદલામાં આયાત કેટલી મેળવી શકીએ છીએ એ બંને વચ્ચેના સંબંધોનું માપ એટલે વ્યાપારની શરતો. તો હવે તમને અહીંયા ચોક્કસથી ખ્યાલ આવી જાય કે ભાઈ નિકાસના બદલામાં આયાત કેવી થવી જોઈએ, આપણી વધારે કે ઓછી. કે 100 નંગ નિકાસના બદલામાં આપણે 150 નંગ આયાત કરી શકતા હોઈએ તો આપણા માટે સારું કે ખરાબ? તો કે સારું. આનો અર્થ કે આપણા માટે સારું, તો વ્યાપારની શરતો આપણા માટે શું? અનુકૂળ. એટલે નિકાસના બદલામાં કેટલી આયાતો મેળવી શકીએ છીએ એ બંને વચ્ચેના સંબંધોનું માપ એટલે વ્યાપારની શરતો. ધારો કે 100 નંગ નિકાસો કરી એના બદલામાં આપણે 80 નંગ જ આયાત થાય તો શું થાય છે? સારું ખરાબ? તો કે ભાઈ આપણા માટે ખરાબ પરિસ્થિતિ કહેવાય. એટલે વ્યાપારની શરતો શું કહેવાય? આપણા માટે પ્રતિકૂળ કહેવાય. એટલે જે નિકાસ કરી રહ્યા છે તેના બદલામાં કેટલી આયાતો થાય છે, એટલે જ્યારે આ બદલામાં શબ્દ વપરાય છે અને જ્યારે વાપરવો જોઈએ ત્યારે હંમેશા વસ્તુના બદલામાં વસ્તુની વાત થાય છે. એટલે નિકાસના બદલામાં આયાત વધારે થવી જોઈએ. એટલે આનું સૂત્ર એવું થાય કે વ્યાપારની શરત બરાબર આયાત ભાગ્યા નિકાસ. આ સમજ્યું. પણ જ્યારે ભાવ સપાટીને ધ્યાનમાં લેવામાં આવે છે, ત્યારે કેટલા રૂપિયાની, કેટલા ભાવની, કેટલી કિંમતની આપણે નિકાસ કરીએ છીએ અને સામે કેટલી કિંમતની આપણે આયાત કરીએ છીએ એ બંને વચ્ચેના સંબંધોમાં અહીંયા થોડું ડિફરન્ટ થઈ જશે. કે ધારો કે આપણે 500 કરોડની નિકાસો કરી હોય અને સામે 450 કરોડની જ આયાત થઈ હોય તો શું થાય? કેટલા રૂપિયા બચશે? આપણા 50 કરોડ બચી ગયા. 500 કરોડની આપણે નિકાસો કરી, સામે 450 કરોડ છે એની આયાત કરી, તો 50 કરોડ બચ્યા. બચત થઈ આપણા માટે અનુકૂળ. યાદ રાખજો, અહીંયા જ્યારે ભાવ સપાટીને ધ્યાનમાં લેવામાં આવે છે, કિંમતને ધ્યાનમાં લેવામાં આવે છે, ત્યારે હંમેશા આપણે આપણી નિકાસો વધારે હોવી જોઈએ અને આયાતો કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. બચત થવી જોઈએ, વિદેશી ઊંડિયામણની બચત થવી જોઈએ. અને જે દેશ જોડે વિદેશી ઊંડિયામણ વધારે છે એ દેશ સૌથી વધારે ધનિક છે એવું કહી શકાય આપણે. એ દેશ જ વિશ્વ ઉપર વર્ચસ્વ ધારણ કરી શકે. એટલે જો મહાસત્તા બનવું હોય તો સ્વાભાવિક છે કે આપણી નિકાસો વધારે હોવી જોઈએ અને આયાતો ઓછી હોવી જોઈએ, જેથી વિદેશી ઊંડિયામણ આપણા તિજોરીમાં પડી હોવું જોઈએ. એટલે ભારતનો જે રૂપિયો છે મજબૂત બને. આની ચર્ચા પણ આપણે
કે સમય અનુસાર જે મુદ્દો આવશે એમાં કરીશું. ટૂંકમાં અહીંયા બે બાબતોની વાત કરીએ આપણે વ્યાપારની શરતોની. એક તો માત્ર વસ્તુના બદલામાં વસ્તુની વાત કરી કે નિકાસના બદલામાં કેટલી આયાત કરી શકીએ છીએ. તો અહીંયા હંમેશા આયાત વધુ થાય તો વ્યાપારની શરત અનુકૂળ, અને આયાત ઓછી થાય તો વ્યાપારની શરત છે પ્રતિકૂળ. કારણ કે નિકાસના બદલામાં 100 નંગના બદલામાં કેટલી આયાત મળે છે એની વાત કરીએ છીએ. પરંતુ જ્યારે ભાવ સપાટીની વાત કરી રહ્યા હોઈએ ત્યારે હંમેશા નિકાસો વધારે હોવી જોઈએ અને આયાતો ઓછી હોવી જોઈએ. વિદેશી નિયમની બચત થવી જોઈએ. આ વસ્તુના વાસ્તવિકતા ધ્યાનમાં લેજો. હવે આપણે એને જે ટૂંકમાં પ્રોફેસ છે એ થોડો બંધ કરી દઈએ, પછી એટલે વિડીયોની અંદર થોડી અહીંયા જુઓ મિત્રો કે દાખલા તરીકે 20 ટન સિમેન્ટના બદલામાં 20 ટન લોખંડ મેળવ્યો છે, તો તે સિમેન્ટ અને લોખંડ વચ્ચેનો વિનિમય કેટલો થાય છે? આપણે જે 20 ટન સિમેન્ટના બદલામાં 20 ટન લોખંડ મેળવ્યો છે. લોખંડ શું છે? આપણી એ આયાતી વસ્તુ છે, અને સિમેન્ટ આપણી શું છે? નિકાસની વસ્તુ છે. એટલે આયાત ભાગ્યા નિકાસ બરાબર શું થાય? 1. એટલે આપણને કોઈ ફાયદો થતો નથી. ટૂંકમાં આપણી વ્યાપારની શરતો છે એ અનુકૂળ અને સમતોલ કહેવાય, ન અનુકૂળ કે ન પ્રતિકૂળ. કારણ કે જેટલું આપીએ છીએ તેની બદલામાં સામે એટલું જ લઈએ છીએ. એટલે એક છે જે વ્યાપારની શરત છે. સમય જતાં પરિવર્તન આવતા 20 ટન સિમેન્ટના બદલામાં આપણે 30 ટન લોખંડ મેળવીએ છીએ, તો વ્યાપારની શરત જોવાની છે કે નિકાસ છે એ 20 ટન છે સિમેન્ટ, અને જો આયાત કેટલી છે તો 30 ટન લોખંડ છે. એટલે આયાત ભાગ્યા નિકાસ. જ્યારે માત્ર વસ્તુની જ વાત કરતા હોય ત્યારે આ સૂત્ર એ ઉપયોગી છે. હંમેશા યાદ રાખજો. અહીંયા એ કદાચિત લખવું જોઈએ કે આયાત ભાગ્યા નિકાસ. આ તમારે સમજવું જોઈએ. પરંતુ અહીંયા લખ્યું છે 20 ટન સિમેન્ટના બદલામાં માત્ર 10 ટન લોખંડ પ્રાપ્ત થાય તો 10 ભાગ્યા 20 એટલે 1/2. એટલે વ્યાપારની શરત ભારત માટે શું છે? પ્રતિકૂળ. એટલે યાદ રાખજો અહીંયા કે જો વ્યાપારની શરતનો આંક છે, વ્યાપારની શરતનો આંક 1થી વધુ હોય તો વ્યાપારની શરતો અનુકૂળ, અને જો 1થી ઓછો હોય તો વ્યાપારની શરતો પ્રતિકૂળ. અહીંયા એ બાબત પણ ધ્યાનમાં લેજો. હવે વ્યાપારની શરતોના પ્રકારો છે. સીધું પહેલી શરત જોઈએ, શુદ્ધ વસ્તુ વિનિમય દર. આપણે વાત કરી હતી કે જ્યારે ભાવાંકની વાત થાય ત્યારે હંમેશા નિકાસ ઉપર આવશે અને આયાત નીચે આવશે. જો ભાવાંકની વાત ના થાય, માત્ર વસ્તુઓની વાત થતી હોય ત્યારે આયાત ઉપર હોય અને નિકાસ નીચે હોય. આ બાબત ન ભૂલતા, કારણ કે વિદ્યાર્થીઓ ઘણીવાર અહીંયા જ ભૂલ કરતા હોય છે. એટલે શુદ્ધ વસ્તુ વિનિમય નેટ માર્કેટ ટર્મ્સ ઓફ ટ્રેડ, એટલે એન કહેવાય. એને આપણે શું કહીશું? એ જે શરત છે બરાબર, એન શુદ્ધ વસ્તુ વિનિમય એન બરાબર નિકાસ વસ્તુઓના સૂચકાંક અને આયાત વસ્તુઓના ભાવને સૂચકાંકને ગુણોત્તરને શુદ્ધ વસ્તુ વિનિમયની શરત કહે છે. એટલે નિકાસી વસ્તુનો ભાવાંક અને આયાતી વસ્તુનો ભાવાંક ગુણ્યા 100 બરાબર શુદ્ધ વસ્તુ વિનિમય દર. અહીંયા સૂત્ર દરેક વિદ્યાર્થીઓ ચોક્કસથી યાદ રાખવા જોઈએ. સૂત્ર તમે યાદ રાખશો તો ઓટોમેટિક એની વ્યાખ્યા પણ યાદ રહી જાય છે, અને કઈ રીતે અનુકૂળ બને છે, કઈ રીતે પ્રતિકૂળ બને છે એ પણ તમને યાદ રહી જશે. બહુ જ ઈઝી છે. એટલે નિકાસ વસ્તુનો ભાવાંક ભાગ્યા આયાત વસ્તુનો ભાવાંક ગુણ્યા 100 બરાબર છે એ શુદ્ધ વસ્તુ વિનિમય. એટલે નિકાસી વસ્તુનો ભાવાંક એટલે PX બરાબર એક્સપોર્ટ પ્રાઇસ બરાબર, P એટલે પ્રાઇસ, અને PM ઇમ્પોર્ટ ગુણ્યા 100. 100 એ શું છે? આધાર વર્ષનો આંક છે. કારણ કે જ્યારે આપણે સૂચકાંકની વાત કરીએ તો તે આધાર વર્ષનો આંક છે. એટલે જ્યારે પણ 100 વડે ગુણવામાં આવે આવી સૂત્રમાં, તો યાદ રાખવાનું કે 100થી વધારે હોય તો વ્યાપારની શરત અનુકૂળ, અને 100થી ઓછું હોય તો વ્યાપારની શરત પ્રતિકૂળ. જો 100 વડે ન ગુણવામાં આવે તો 1થી વધુ હોય તો વ્યાપારની શરત અનુકૂળ, અને 1થી ઓછું હોય તો વ્યાપારની શરત પ્રતિકૂળ. આ વસ્તુ ચોક્કસથી યાદ રાખવા જોઈએ. એટલે પહેલું છે કે જ્યારે સરખામણીના વર્ષમાં n greater than 100 હોય ત્યારે, એટલે જ્યારે એ શુદ્ધ વસ્તુ વિનિમય છે દર એનો જે આંક છે એ 100 કરતાં વધુ હોય ત્યારે વ્યાપારની શરત શું બને છે? અનુકૂળ બને છે. જ્યારે સરખામણી વર્ષના વર્ષમાં 100થી ઓછો હોય, શું લખ્યું છે? n less than 100, તો વ્યાપારની શરત શું બને છે? પ્રતિકૂળ બને છે. અનુકૂળ એટલે નિકાસના એક એકમના બદલામાં, અહીંયા ધ્યાન લેજો કે અનુકૂળ શું છે? કે અનુકૂળ એટલે નિકાસના એક એકમના બદલામાં આયાતની વસ્તુઓ પહેલાં કરતાં વધુ એકમો પ્રાપ્ત થાય છે. જ્યારે પ્રતિકૂળમાં
નિકાસના એક એકમના બદલામાં પહેલાં કરતાં ઓછા એકમો પ્રાપ્ત થાય છે. એટલે હંમેશા નિકાસો વધારે હોય તો વ્યાપારની શરત અનુકૂળ અને આયાતો ઓછી હોય તો વ્યાપારની શરતો છે એ અનુકૂળ થાય ટૂંકમાં. એટલે નિકાસો વધુ હોવી જોઈએ, આયાતો ઓછી હોવી જોઈએ. જો આયાતો વધી જાય તો હંમેશા વ્યાપારની શરત શું બની જાય છે? પ્રતિકૂળ બની જાય છે. એ ચોક્કસથી એકથી વધારે વાર જોજો આ ભાગ. હવે આપણે જોઈએ કુલ વસ્તુ વિનિમય શરતો. આપણે જે વાત કરતા હતા કે માત્ર વસ્તુઓની જ વાત થઈ હોય એ અહીંયા સૂત્ર છે, એટલે અહીંયા સૂત્ર ભૂલતા નહીં. એટલે માટે આપણે વાત કરી છે કે માત્ર વસ્તુની વાત થઈ, અહીંયા ભાવ સપાટીની વાત થઈ નથી. તમે જોઈ શકો કે આ ખ્યાલ કોણે આપ્યો છે? કુલ વસ્તુ વિનિમયની શરતો આ ખ્યાલ ટોસિંગે આપ્યો છે. ત છે, ઘણીવાર ટો પણ વપરાય છે. ટોસિંગ કે જે ઇંગ્લિશથી એનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં કર્યું હોય ત્યારે જે તે વ્યક્તિએ કર્યું હોય એને એની ઇંગ્લિશના નોલેજ પ્રમાણે કર્યું હોય. એટલે 1927ની અંદર ટોસિંગે છે એ આ ખ્યાલ આપ્યો હતો કુલ વસ્તુઓની શરતો. અહીં પાયાના વર્ષની સરખામણીમાં, પાયાનું વર્ષ એટલે આપણે અહીંયા શોધ છે, જોઈ લો તમે. એની સરખામણીમાં કોઈ એક વર્ષમાં કુલ નિકાસોના જથ્થા અને કુલ આયાતોના જથ્થાના ગુણોત્તર દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે QM બરાબર છે. એટલે આયાત ક્યુ એટલે એનું પ્રમાણ છે કે કેટલું છે, કોટા એમ. આયાતોનું પ્રમાણ ભાગ્યા નિકાસોનું પ્રમાણ ગુણ્યા 100. એટલે અહીંયા છે એ પછી ગ્રોસ ડોમેસ્ટિક, બરાબર, ગ્રોસ ડોમેસ્ટિક જી એટલે આનું ગ્રોસ બાર્ટેડ ટર્મ્સ ઓફ ટ્રેડ. એટલું નેટ બાર્ટેડ ટર્મ્સ ઓફ ટ્રેડ હતું, અહીંયા ગ્રોસ બાર્ટેડ ટર્મ્સ ઓફ ટ્રેડ. એનું ઇંગ્લિશ એવું થતું છે, એટલા માટે એના જી સંજ્ઞા વપરાય છે. હવે કે જો જી છે એ 100 કરતાં વધુ હોય તો વ્યાપારની શરત અનુકૂળ બને છે, અને જો જી છે એ 100 કરતાં ઓછું હોય તો શું છે? વ્યાપારની શરત છે પ્રતિકૂળ બને છે. અહીંયા પણ ચોક્કસથી યાદ રાખજો, આગલા જે પ્રકાર હતો શુદ્ધ વસ્તુની શરત એની અંદર આનાથી ઉલટું હતું. ઉલટું એટલે કે એ સૂત્રની અંદર નિકાસો છે ઉપર હતી અને આયાતો નીચે હતી, ગુણ્યા 100 હતું. અહીંયા અહીંયાથી ઉલટું છે, આયાતો ભાગ્યા નિકાસો ગુણ્યા 6 છે. બાકી વ્યાપારી શરત છે એ અનુકૂળ અને પ્રતિકૂળમાં બહુ ઝાઝો તફાવત નહીં હોય, એ તમે જોઈ શકો છો. એટલે આ રીતે પણ યાદ રાખી લેજો, યાદ રહે એ મહત્ત્વનું છે. હવે ત્રીજો નંબર છે કે આવક વિનિમયની શરતો, આયાત શક્તિ આંક. આ ખ્યાલ છે GS ડોરેન્સે આપ્યો છે. મિત્રો અહીંયા ખાસ ધ્યાનમાં લેજો, આ ખ્યાલ GS ડોરેન્સે કયો? આવક વિનિમયની શરતો. એને બીજા અર્થની અંદર શું કહી શકાય છે? આયાત શક્તિ આંક. નિકાસ વસ્તુની કિંમતમાં, અહીંયા ધ્યાન રાખજો કે નિકાસ વસ્તુની કિંમતમાં ખૂબ મોટો ફેરફાર થયો હોય ત્યારે શુદ્ધ વસ્તુ વિનિમયની શરતો દેશની આયાત કરવાની શક્તિ અંગે સાચો ખ્યાલ આપી શકતો નથી. એમ આ ખામી દૂર કરવા માટે શુદ્ધ વસ્તુ વિનિમય દરને નિકાસોના જથ્થા વડે ગુણવાથી જે આંક મળે છે તે આવક વિનિમયની શરતો કહે છે. એટલે નિકાસ વસ્તુઓની કિંમતમાં ખૂબ મોટો ફેરફાર થયો હોય ત્યારે આ બાબતને ધ્યાનમાં લેવું જોઈએ. એટલે માત્ર ભાવાંક અહીંયા આગલા સિદ્ધાંતની અંદર જે આપણે શુદ્ધ વસ્તુ વિનિમયની શરત હતો એને નિકાસોના જથ્થા વડે જ્યારે ગુણવામાં આવે તો આવક વિનિમયની શરતો મળશે. હવે તમે મિત્રો એક વસ્તુ છે કે આપણે આવક ક્યારે આપે છે? આયાતો અને નિકાસોની અંદર આ વસ્તુ અહીંયા ધ્યાનમાં લેજો કે આયાતો અને નિકાસ કરીએ છીએ એમાંથી આવક ક્યારે પ્રાપ્ત થાય છે? તો તમને તરત ખ્યાલ આવી જાય કે ભાઈ જ્યારે નિકાસ કરીએ ત્યારે આવક પ્રાપ્ત થાય. તો હવે કેટલી આવક છે એ કેવી રીતે ખબર પડે? કે નિકાસો કેટલી કરી એનો ગુણ્યા એનો ભાવ સપાટી. કે ભાઈ 100 નંગ છે નિકાસ કરી, એકનો ભાવ છે એ 50 રૂપિયા હોય, એક નંગનો ભાવ 50 રૂપિયા છે અને 100 નંગની નિકાસ કરી તો આપણે આવક કેટલી છે? કે 500 રૂપિયા. સ્વાભાવિક છે, 5000 થાય ને. આપણે શું કર્યું? એકનો ભાવ 100 રૂપિયા અને 50 નંગની નિકાસ કરી એટલે આપણે શું મળે? કે 5000 રૂપિયા આપણી આવક મળી. તો એ અહીંયા માટે કહ્યું છે આવક વિનિમય શરતો. આવક ક્યારે ખબર પડે? કે જો નિકાસોના ભાવને નિકાસોના જથ્થા વડે ગુણીએ તો આપણને આવક પ્રાપ્ત થાય. એટલે એ જે આવક છે, અહીંયા એક શબ્દ અહીંયા એ પણ ઉપરાણો એ પણ ધ્યાનમાં લેજો કે અહીંયા આયાત શક્તિ આંક શા માટે કહ્યું છે? આયાત શક્તિ એટલે જેટલો વિદેશી ઊંડિયામાં આપણા જોડે વધારે હશે એટલી આયાત કરવાની શક્તિ આપણી વધારે છે. આયાત ક્યારે કરી શકીએ? આપણી જોડે વિદેશી ઊંડિયામણ હોય તો જ. એટલે જેટલી આપણી નિકાસો વધારે, જેટલું વિદેશી ઊંડિયામણ કમાણી નિકાસો દ્વારા વધારે એટલી આયાત કરવાની શક્તિ વધારે. માટે આ આંકને કહ્યું છે આયાત શક્તિ આંક.
એટલે તમે અહીં જોઈ લો કે એન ગુણ્યા QS, એટલે અહીંયા જે વચ્ચે લીટી છે એને અહીંયા આવી જોઈએ પણ ખસી ગયેલી છે અહીંયા, કે PX1 ગુણ્યા QX1 અપોન PM1 ગુણ્યા 100. તો QX શું છે? નિકાસોનો જથ્થો. શુદ્ધ વસ્તુ એની શરતની અંદર માત્ર QX એટલે કે નિકાસોના જથ્થાને ગુણવાથી આયાત શક્તિ આંક પ્રાપ્ત થાય છે, આવક વિનિમયની શરત પ્રાપ્ત થઈ છે. આ તરત યાદ રહી જવું જોઈએ કે ભાઈ શા માટે એને આયાત શક્તિ આંક કહે છે? કારણ કે આયાત કરવાની શક્તિ દર્શાવે છે. જેટલી વધારે વિદેશી મૂલ્યામણ, જેટલી વધારે નિકાસો છે એટલી આયાત કરવાની શક્તિ દેશની વધશે. હવે એના પછી જોઈએ કે PX1 વધે એટલે ભાવક વધે તો N ગ્રેટર દેન 100 થાય છે, એટલે કે વસ્તુને 1 એકમના બદલામાં પહેલાં કરતાં વધુ આયાત પ્રાપ્ત કરી શકાય છે એવું કહેવાય આમ તો. કારણ કે જેટલી આપણી નિકાસો વધારે છે એટલી વધારે આયાત કરી શકીએ. જેટલી નિકાસો વધુ એટલું આપણા માટે વેપારની શરત શું છે? અનુકૂળ છે. પરંતુ નિકાસો વસ્તુઓ મોંઘી થવાથી જો તેની માંગ મોટા પ્રમાણમાં ઘટી જાય, આપણે વાત કરી કે ભાઈ નિકાસો છે એનો ભાવ વધ્યો છે, તો ભાવાંક વધે તો એટલે તો આપણી આવક વધશે, પરંતુ એવું બને આપણે આ વાત કરતા હતા કે 100 નંગની નિકાસ કરીને 50 રૂપિયાની જગ્યાએ ભાવાંક 100 રૂપિયા 60 રૂપિયા થઈ જાય, ભાવાંક વધી જાય એક નંગનો, તો 6000 આવક થઈ જાય. પરંતુ ઘણીવાર એવું બને કે ભાવાંક વધવાના કારણે, ભાવ સપાટી 50થી 60 થવાના કારણે માંગ ઘટી જાય તો વિદેશીની અંદર તો શું થશે? આપણી નિકાસો ઘટી જાય. તો નિકાસો ઘટી તો આયાત કરવાની શક્તિ શું થાય? ઘટી જવાની છે મિત્રો. એટલે અહીંયા લખ્યું છે, તમે જો અહીંયા વાંચ્યું એટલે. પરંતુ નિકાસી વસ્તુ મોંઘી થવાથી જો તેની માંગ મોટા પ્રમાણમાં ઘટી જાય તો આયાત કરવાની શક્તિ ઘટે, જે આયમાં થયેલો પ્રતિકૂળ ફેરફાર છે. એટલે આયાત કરવાની શક્તિની વાત થાય છે અહીંયા, કે જેટલી નિકાસો વધુ એટલી આયાત કરવાની શક્તિ વધુ, જેટલી નિકાસો ઓછી એટલી આયાત કરવાની શક્તિ ઓછી. હવે સાધન વિનિમયની શરતો. આની અંદર બે ખ્યાલ છે, એક સાધન વિનિમયની શરત અને દ્વિસાધન વિનિમયની શરત. અને આ ખ્યાલ કોણે આપે છે તમે એ પણ જોઈ શકો. આ ખ્યાલ છે જેકબ વાઇનરે આપ્યા છે. એક સાધન વિનિમયની શરત, કે આ ખ્યાલમાં નિકાસ ઉદ્યોગની ઉત્પાદકતામાં થયેલા ફેરફારને ધ્યાનમાં લેવામાં આવે છે. કે આપણે જે નિકાસ કરી રહ્યા છીએ એ ઉદ્યોગની ઉત્પાદકતામાં ફેરફાર થાય તો શું આપણી આવકો વધે છે કે એને બાબતે પણ ધ્યાનમાં લેવું જોઈએ. સમજો બહુ ઇઝી છે. પછી આ ફેરફાર ઉપરોક્ત વ્યાપારની શરતને ધ્યાનમાં ન લેવાથી એ ગણતરીની ખામીથી, ધારો કે જોજો અહીંયા બહુ મસ્ત છે, ધારો કે દેશની નિકાસ ચીજ વસ્તુના ભાવ 15% સુધરે, તેથી આપણને લાગશે કે વેપારના લાભમાં વધારો થયો છે. આ ભાવ વધારો ઉત્પાદન ખર્ચ વધવાને લીધે થયો છે. આથી આ લાભ ખર્ચ વધારામાં ચાલી જાય છે, વાસ્તવમાં થતો નથી. ઘણીવાર આપણે આગલા જે સિદ્ધાંતની અંદર, આગલી જે આયાત શક્તિ આંકની અંદર વાત કરતા હતા કે જે ભાવ સપાટી વધે કે 50માંથી 60 થઈ જાય તો 6000 રૂપિયા છે આપણી આયાત થઈ જાય છે, આપણી આવક થઈ જાય છે. પરંતુ આ જે 50થી 60 રૂપિયા ભાવાંક વધ્યો છે, પણ એ જે ભાવ વધારો છે એવું બને કે ઉત્પાદન ખર્ચ વધ્યો હોય. ઘણીવાર કારીગરોને વધારે વેતન આપવું પડતું હોય એમની હડતાલોના કારણે, જૂથબંધીના કારણે. કંઈક વાર કાચો માલ છે એની બહુ અછત થઈ જાય, અચાનક કાચો માલનો ભાવ વધી જાય તો ભાવ વધારો. આના કારણે આપણે કિંમત છે એ 10 રૂપિયા ઉત્પાદન ખર્ચ વધી જાય તો 50થી 60 રૂપિયા કરવી જ પડે. પણ વાસ્તવમાં આપણે અહીંયા કિંમત વધારી પણ આપણને ફાયદો થયો? નિકાસ જે કરીએ છીએ એને ફાયદો થયો કે ના? કારણ કે આ જે ભાવ વધારો છે એ તો ઉત્પાદન ખર્ચ વધારાના લીધે થયો છે. એટલે જે આપણો નફો છે એ નફામાં કોઈ વધારો થતો નથી. આથી ઘણીવાર એવું બને છે કે આ જે આયાત શક્તિ આંક છે એની અંદર ભાવ વધતા હોય તો આપણને એવું લાગે કે ભાઈ દેશની વ્યાપારની શરત છે અનુકૂળ થઈ ગઈ છે, દેશની વ્યાપારની શરત શું થઈ ગઈ છે? અનુકૂળ થઈ ગઈ છે. પરંતુ એ જે ભાવ વધારો છે એ ખર્ચ વધારામાં જતો રહેતો હોય તો આપણે એમને કહી શકશું કે આપણા માટે વ્યાપારની શરત અનુકૂળ છે? કહી શકશું નહીં. એટલે ઘણીવાર એટલા માટે કે ભાઈ નિકાસ વસ્તુઓના જે ઉત્પાદકતા છે એ ઉત્પાદકતાને ચોક્કસથી ધ્યાનમાં લેવી જોઈએ. સાથે સાથે અહીંયા તમે એનું સૂત્ર જુઓ, SF સિંગલ ફેક્ટર ટર્મ્સ ઓફ રેટ, એટલે માટે SF કહ્યું છે PX1 અપોન PM1 ગુણ્યા FX0 અને FX1. તો અહીંયા FX1 છે સરખામણીના વર્ષમાં નિકાસ ઉદ્યોગમાં
સાધનની ઉત્પાદકતાનો આંક. FX0 એ આધાર વર્ષમાં નિકાસ ઉદ્યોગોમાં સાધનની ઉત્પાદકતાનો આંક. ઉપરોક્ત ઉદાહરણ મુજબ જો PX1 115 હોય એટલે 115 એટલે 15% ભાવ વધ્યા, 100 રૂપિયા તો 100 ને શું થઈ જાય, 15 થઈ જાય. તો વ્યાપારની શરત શું આવશે, 1 આવશે. એટલે કે એક તરફ નિકાસના ભાવ 15% વધે તો બીજી તરફ નિકાસ ઉદ્યોગમાં ખર્ચ 15% વધે છે, માટે કોઈ ફેરફાર થતો નથી. સ્વાભાવિક છે. હવે આપણે એના પછીની જે શરત છે એ જોઈએ કે બે સાધન વિનિમય શરત. મિત્રો અહીંયા જે આગલા સિદ્ધાંતની અંદર માત્ર નિકાસ ઉદ્યોગની ઉત્પાદકતા હતી, એની જગ્યાએ અહીંયા એની સાથે સાથે આયાત ઉદ્યોગ છે એની ઉત્પાદકતાને પણ ધ્યાનમાં લીધી છે અને એ ખ્યાલ આપ્યો છે. તમે જોઈ શકો છો અહીંયા કે આ ખ્યાલમાં નિકાસ ઉદ્યોગની ઉત્પાદકતામાં થયેલ ફેરફારની સાથે આયાત થયેલ વસ્તુની ઉદ્યોગની એટલે કે વિદેશી જે કંપનીઓ છે એની ઉત્પાદકતામાં થયેલ ફેરફારને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જેથી એક સાધન વિનિમયની શરતોની જે ખામી છે કે માત્ર નિકાસની ઉત્પાદકતાને ધ્યાનમાં લીધી છે એને નિવારી શકાય છે. માટે અહીંયા DF એ ડબલ ફેક્ટર ફ્રોમ સોફ્ટવેર માટે DF કહ્યું છે એનું જે સંજ્ઞા છે. હવે તમે જોઈ શકો PX1 upon PM1, FX1 upon FM1. અહીંયા FX1 શું છે કે સરખામણીના વર્ષમાં નિકાસ ઉદ્યોગની ઉત્પાદકતાનો આંક, અને FM1 શું છે, સરખામણીના વર્ષમાં આયાત ઉદ્યોગની ઉત્પાદકતાનો આંક. એટલે બંને જે છે આયાત અને નિકાસ થાય છે, બંને ઉદ્યોગોની ઉત્પાદકતાને પણ ધ્યાનમાં લેવી જોઈએ. ધારો કે ઉત્પાદન થતી ચીજ વસ્તુના નિકાસ ભાવમાં 15% વધે અને આયાત ભાવમાં પણ 15% વધે તો વેપારની શરતમાં બે સાધન વિનિમયની શરતમાં કોઈ ફેરફાર થતો નથી. કારણ કે જવાબ કેટલો આવે છે મિત્રો, 1 આવી જાય છે. માટે અહીંયા બંને બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ. માત્ર નિકાસ ઉદ્યોગોને જ ની ઉત્પાદકતાને ધ્યાનમાં લઈએ તો કદાચિત એવું કહીએ કે ભાઈ વ્યાપારની શરત છે એ ખોટી સાબિત થાય છે. માટે નિકાસ ઉદ્યોગોની ઉત્પાદકતા સાથે આયાત થતા ઉદ્યોગોની પણ ઉત્પાદકતાને ધ્યાનમાં લેવાથી આપણે કોઈપણ દેશને કેટલો ફાયદો થાય છે એને ચોક્કસથી ધ્યાનમાં લઈ શકીએ છીએ. હવે છે વાસ્તવિક ખર્ચનો આંક. કે આ ખ્યાલ છે તમે જોઈ શકો છો અહીંયા જેકબભાઈને રજૂ કર્યો છે. હંમેશા એ પણ ધ્યાનમાં લેજો કે કયો વ્યાપારની શરત છે એ આંક છે એ કોણે છે એ ધ્યાનમાં લીધો છે, કોણે બહાર પાડ્યો છે, કોણે એનો ખ્યાલ રજૂ કર્યો છે. કારણ કે ઘણીવાર શોર્ટ ક્વેશ્ચનની અંદર આ બધા પૂછાતું હોય છે. આથી આ બાબતને પણ ધ્યાનમાં લેજો. જે આંતરરાષ્ટ્રીય વેપારથી મળતા વાસ્તવિક લાભને માપે છે. એક સાધન વિનિમયની શરતો શું હતું એમાં, નિકાસ વસ્તુના ઉત્પાદનમાં રોકાયેલા સાધનોને એકમ દીઠ મળતા ઋણ દૃષ્ટિકોણના પ્રમાણના સૂચકાંક વડે ગુણવામાં આવે છે. હવે આપણે જે એક સાધન વિનિમયની શરત હતી એની અંદર ખર્ચને ધ્યાનમાં લેતા હતા, એની ઉત્પાદકતાને ધ્યાનમાં લેતા હતા, પરંતુ એના જે ઉત્પાદનના સાધનો છે એ ટૂંકમાં અહીંયા ઋણ દૃષ્ટિકોણ વાસ્તવિક ખર્ચ એ તમે સામાન્ય રીતે મોટાભાગે આ FYની અંદર ભણવાનો મુદ્દો છે કે વાસ્તવિક ખર્ચ એટલે શું કે કોઈ પણ ઉત્પાદન કાર્ય કરે છે ત્યારે જે સાધનોને થાક, કંટાળો, અસંતોષ જે થાય છે એ ઉત્પાદન કરવાનો વાસ્તવિક ખર્ચ છે, જેને નાણાં દ્વારા રજૂ ન કરી શકાય. ટૂંકમાં આ ખ્યાલ ધ્યાન રાખજો. એટલે ટૂંકમાં ઋણ દૃષ્ટિકોણ છે, અસંતોષ, થાક, કંટાળો છે એને આપણે વાસ્તવિક ખર્ચ કહીએ છીએ. એટલે અહીંયા કહીશું કે નિકાસ ઉદ્યોગની ઉત્પાદકતાને ધ્યાનમાં લીધું, પણ નિકાસ ઉદ્યોગના કારીગરોને, શ્રમિકો છે એને થયેલો ઋણ દૃષ્ટિકોણને આપણે ધ્યાનમાં લીધું નથી, જેને આપણે ધ્યાનમાં લેવું જોઈએ. ઋણ દૃષ્ટિકોણને પણ ધ્યાનમાં લેવું જોઈએ. તો આપણને ખ્યાલ આવે કે શું આપણી વેપારની શરત અનુકૂળ છે કે અમને જો વધારે તકલીફ થતી હોય એ શ્રમિકોને, ઉત્પાદનના સાધનોને, તો કદાચિત આપણો જે વેપારની શરત અનુકૂળ છે એ અનુકૂળ વાસ્તવમાં ન પણ હોય, એવું બને. હવે RX બરાબર PX1 upon PM1 ગુણ્યા ZX upon RX. તો અહીંયા ZX એટલે શું, એ આગળના જે સિદ્ધાંત છે કે FX1 ભાગ્યા FX0 એટલે વાસ્તવિક ખર્ચનો જે RX છે એ ઉત્પાદનના સાધનો, અન્ય ખર્ચ જેવા કે સંપત્તિ, વ્યય, હવા, પાણી, શાંતિનું પ્રદૂષણ, શ્રમ ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. એટલે RX શું છે એ વાસ્તવિક ખર્ચ છે. તો કેવો છે તો જો એની સાથે હવાનું, પાણીનું, કોઈ શાંતિનું પ્રદૂષણ થયું હોય, શ્રમ ખર્ચ હોય ઉત્પાદનનો,
કે જે આપણે કહ્યું એ પ્રમાણે થાક કંટાળોને લાગ્યો હોય, તો આ બધું છે વાસ્તવિક ખર્ચ છે, એને પણ ધ્યાનમાં લેવું જોઈએ. એટલે આ ખ્યાલ છે એ અગાઉ ખ્યાલો કરતાં થોડો વધારે સુટેબલ થઈ જાય છે, કે સાધનોને પ્રાપ્ત થયેલ ઋણ દૃષ્ટિકોણને પણ માપે છે, જેનાથી ખબર પડી જાય, ચોક્કસથી સારી રીતે કહી શકાય કે કોઈ પણ દેશ માટે વ્યાપારની શરત અનુકૂળ છે કે પ્રતિકૂળ. હવે છેલ્લો છે દૃષ્ટિકોણ વ્યાપારની શરતો. વાસ્તવિક ખર્ચના આંકને આયાતોના સાપેક્ષ દૃષ્ટિકોણ, આયાતોના સાપેક્ષ દૃષ્ટિ એટલે આયાત વસ્તુથી મળતો દૃષ્ટિકોણ અને ગુમાવવામાં આવેલી નિકાસી વસ્તુઓના દૃષ્ટિકોણને યુ વડે ગુણવાથી આ આંક મળે છે. એટલે જે આયાત મળી, આયાત થઈ છે, આપણે આયાત કરી છે, એનાથી આપણે દૃષ્ટિકોણ પ્રાપ્ત થાય. સામે સામે આપણે નિકાસ કરીને ગુમાવીએ છીએ ને, તો ગુમાવીએ છીએ તો એનો પણ રૂપ દૃષ્ટિકોણ છે. આ બંનેને જે પ્રમાણને માપ્યું છે એને યુ કહ્યું છે ને, એટલે એ યુ વડે યુ એટલે કે આયાતથી પ્રાપ્ત થતો દૃષ્ટિકોણ અને નિકાસથી ગુમાવેલો દૃષ્ટિકોણ છે, એ બંનેને જે આંક છે એને યુ કહ્યું છે. અને એને પણ ધ્યાનમાં લીધું છે કે પ્રોફેસર રોબર્ટસને આ ખ્યાલ અને વ્યાપારની ખરી શરતો તરીકે ઓળખાવે છે કે વાસ્તવમાં છે તો PX1/PM1 ગુણ્યા FX ગુણ્યા RX ગુણ્યા યુ. હવે તમે જોઈ શકો છો કે આપણે વ્યાપારની શરતોના બધા જ પ્રકારો જોયા, અને બધા જ પ્રકારો છે એ બહુ જ ઈચ્છી છે. આપણે પહેલાં તો આખું જોઈ લીધું. હવે એકવાર વસ્તુ છે વાસ્તવ કે ભાઈ વ્યાપારની શરતો શું છે એ પણ હવે તમને ખ્યાલ આવી જશે કે વ્યાપારની શરતો શું હતી, કે આપણે જે નિકાસ કરી રહ્યા છે તેના બદલામાં કેટલી આયાત કરી શકીએ છીએ, એ બંને વચ્ચેના સંબંધોનું માપ છે, એ છે વ્યાપારની શરતો. એટલા માટે આપણે પહેલાં તો માત્ર વસ્તુ નિકાસના બદલામાં આયાતની વાત કરતા હતા, અને બીજું છે નિકાસનો ભાવાંક અને આયાત વસ્તુના ભાવાંક ના ગુણોત્તરને વ્યાપારની શરત, એટલે બંને રીતે જોતો હતો. એ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. ઘણીવાર વિદ્યાર્થીઓ અહીંયા આપણે વાત કરી હતી કે વિદ્યાર્થીઓ ભૂલ કરી બેસે છે, તો એ ભૂલ વધારે ન કરે. એટલે જ્યારે માત્ર વસ્તુઓની જ વાત થતી હોય, ભાવાંકની વાત થતી ન હોય, ત્યારે નિકાસના બદલામાં કેટલી આયાત કરે છે એના સંબંધનું માપ એટલે વ્યાપારની શરતો. જો નિકાસના બદલામાં આયાત વધુ થતી હોય તો શું કહીશું આપણે, વ્યાપારની શરત આપણે કેવી છે, અનુકૂળ છે. પણ નિકાસના બદલામાં આયાત ઓછી કરી શકતા હોઈએ આપણે, તો આપણા માટે વ્યાપારની શરત કેવી બને છે, પ્રતિકૂળ બને છે. એના બદલાની વાત છે. પરંતુ જો એને ભાવ સપાટીને ધ્યાનમાં લાવે તો કે નિકાસ ભાવાંક વધારે હોય અને આયાત ભાવાંક છે ઓછો હોય, બરાબર છે. અહીંયા જે નિકાસથી થતી આવકોની વાત છે અને આયાતથી થતી જે આવકો જાય છે એની વાત છે, કે જો નિકાસો વધારે હોય અને આયાતો ઓછી હોય તો આપણા માટે વ્યાપારની શરત અનુકૂળ બને છે. પરંતુ જો નિકાસો ઓછી હોય, નિકાસથી થતી ભાવાંક ઓછો હોય અને આયાતથી થતો ભાવાંક વધારે થઈ જાય તો વ્યાપારની શરત આપણા માટે કેવી બને છે, પ્રતિકૂળ બને છે. આ બાબતને ચોક્કસથી બનવું. એટલા માટે પેટી એલ્સવર્થની જે વ્યાખ્યા છે એ બહુ સરસ છે, અને ચોક્કસથી તમારે યાદ રાખવી જોઈએ. કે કોઈ એક દેશ નિકાસી વસ્તુના જે ભાવ મેળવે છે તેના બદલામાં આયાત વસ્તુના જે ભાવ ચૂકવે છે તે બંને વચ્ચેના સંબંધોનું માપ છે. આ બંને વચ્ચે એટલે કયા નિકાસના ભાવાંક અને આયાતના ભાવાંક, તેની વાત થઈ છે, તે બંને વચ્ચેના સંબંધોનું માપ એટલે વ્યાપારની શરતો દ્વારા રજૂ થાય છે. ભારત 20 ટન સિમેન્ટના બદલામાં 20 ટન લોખંડ મેળવે તો સિમેન્ટ અને લોખંડ વચ્ચેનું વિનિમય દર છે. એ તમે સમજી ગયા હતા કે વ્યાપારની શરત એક છે, પણ જ્યારે 100 વડે ગુણવામાં નથી આવતા ત્યારે 1થી જો વધી જાય આંક વ્યાપારની શરતનો તો વ્યાપારની શરત અનુકૂળ બને છે. પણ જો 1થી એનો આંક જે ઘટી જાય તો વ્યાપારની શરત પ્રતિકૂળ બને છે. અને જો એને 100 વડે ગુણવામાં આવે તો 100થી વધુ આંક હોય તો વ્યાપારની શરત અનુકૂળ બને છે, અને 100થી જો ઓછું હોય તો વ્યાપારની શરત કેવી મિત્રો બને છે, એ પ્રતિકૂળ બને છે. આ બાબત અને એ પછી આપણે જુદા જે એના જોયા, અહીંયા વાત કરી હતી આપણે કે શુદ્ધ વસ્તુ વિનિમય શરત પહેલો, એટલે એની અંદર નિકાસ ભાવાંક હતો ભાગ્યા આયાત ભાવાંક ગુણ્યા 100 હતું, અને કુલ વસ્તુ વિનિમય શરત હતું. એને થોડું ઉલટું હતું, તો મેં જોયું હતું કે આયાત ભાગ્યા નિકાસ ગુણ્યા 100 હતું. આવક વિનિમય શરતો, આયાત શક્તિ આંક, એટલે જે શુદ્ધ વસ્તુ વિનિમય શરત છે એની અંદર નિકાસોના જથ્થાને ગુણવાથી આયાત શક્તિ પ્રાપ્ત થાય છે. અહીંયા પણ એ આયાત શક્તિ એટલે શું, જેટલી નિકાસો વધારે એટલી આયાત કરવાની શક્તિ વધુ, જેટલી નિકાસો ઓછી એટલી આયાત કરવાની શક્તિ ઓછી. આમ એક સાધન વિનિમયની શરત
એની અંદર શું જોયું તમે કે નિકાસોના જે સાધનો છે એની ઉત્પાદકતા નિકાસ ઉદ્યોગની ઉત્પાદકતાને ધ્યાનમાં લીધી હતી. બીજ સાધનની વિનિમય શરતની અંદર નિકાસ ઉદ્યોગની ઉત્પાદકતા સાથે સાથે આયાત થતી જે સાધનો છે, આયાત જે કંપનીઓ છે આયાત કરતી, એની પણ ઉત્પાદકતાને ધ્યાનમાં લે છે. એટલે એ દ્રષ્ટિએ સારું છે. પછી વાસ્તવિક ખર્ચ છે, તો એ એક સાધાર વિનિમયની શરતની અંદર જે નિકાસ ગુમાવવાથી અને આયાત જે કરીએ છીએ એનાથી જે તુષ્ટિગુણ ગુમાવી છે એને નિકાસ કરવાથી ટૂંકમાં આપણે એને વાસ્તવિક ખર્ચ અને તુષ્ટિગુણ, એટલે જે નિકાસો અહીંયા આ જો બાબતને ધ્યાનમાં લેજો તમે કે આપણે જે નિકાસો કરી એના કારણે જે તુષ્ટિગુણ ગુમાવ્યો પણ આયાત કરી એનાથી તુષ્ટિગુણ પ્રાપ્ત થયો, એ બંને વચ્ચેના સંબંધને અહીંયા રજૂ કરે છે. એ પછી તમે જોઈ શકો છો કે અહીંયા વાસ્તવિક ખર્ચ એટલે જે નિકાસ કરે છે એને જે એનાથી જે પ્રદૂષણ થતું હોય અથવા તો એના જે સાધનોને ઋણ દૃષ્ટિકોણ પ્રાપ્ત થાય છે ટૂંકમાં, તો એને પણ અહીંયા ધ્યાનમાં લીધું છે. પછી આ દૃષ્ટિકોણ વિનિમયની શરતો ટૂંકમાં અહીંયા તમને આ આખા સિદ્ધાંતનો ખ્યાલ આવી ગયો છે. સૌથી મહત્ત્વની વસ્તુ બાબત છે કે આ સૂત્ર જે છે, બધા સૂત્ર, આ સૂત્રોને બિલકુલ ભૂલતા નહીં. કયા સૂત્રને શું કહેવાય છે એ પણ લખજો. મટિરિયલની અંદર જોશો તો ચોક્કસથી તમને ખ્યાલ આવી જશે. સાથે સાથે વિડીયોની અંદર તમને વધારે મજા આવી છે. જો સમજણ ન પડી હોય તો એકથી વધારે વાર વિડીયો જોજો, જેથી ચોક્કસથી ખ્યાલ આવી જશે તમને. સારું, તો જો વિડીયો સારો લાગ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને એકથી વધારે વિડીયો જોવાથી ટૂંકમાં કહેવાય કે આ જે ખ્યાલ છે એ સૌથી મહત્ત્વનો છે અને વારંવાર પૂછાતો પ્રશ્ન છે. ટૂંકા પ્રશ્નો પણ આના વધારે પૂછાય છે, માટે ચોક્કસથી વધારે સારી રીતે વાંચજો. જે સૂત્ર તમે યાદ રાખશો તો ચોક્કસથી એની વ્યાખ્યા યાદ રહી જશે. અનુકૂળ અને પ્રતિકૂળ તો બહુ ઝડપી તમને યાદ રહી જશે. એટલે જે સ્ટેપની અંદર તમારે યાદ રાખવાનું છે એની અંદર યાદ રાખજો. એ સાથે નવા વિડીયોની અંદર મળીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.